અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાતા 2 લોકો જીવતા ભૂંજાઈ ગયા. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકો જીવતા ભૂંજાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ગોધરા તરફથી પૂર ઝડપે આવી રહેલી કેમિકલ ભરેલી આઈસર ટ્રકે હાઈવેની સાઈડમાં ઊભેલી ટ્રકને પાછળથી જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કેમિકલના જ્વલનશીલ પદાર્થને કારણે ક્ષણવારમાં જ ભયાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા, જેને પગલે આગની જ્વાળામાં કેમિકલ ભરેલા ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને બહાર નીકળવાનો મોકો ન મળતા તેમના કરુણ મોત નીપજ્યા હતા. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે બોપલધુમા અને સેલા વિસ્તારની હાલત કફોડી બની હતી. ત્યારે 3 દિવસ વીત્યા બાદ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા હોવાથી આજે મેયર હિતેશ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક લોકો અને કોંગ્રેસ નેતાઓએ તેમને ઘેરાવ કરી પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ વરસાદી પાણીનો સંપૂર્ણ નિકાલ ન થતાં સ્થાનિકો ભૂખ્યા તરસ્યા જીવન જીવવા મજબૂર બન્યા હતા. ત્યારે આજે મેયરે આ વિસ્તારની મુલાકાત લેતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને અનેક સવાલોનો મારો ચલાવ્યો હતો. તાજેતરમાં અમદાવાદ શહેરમાં ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી, જેમાં ફતેવાડીમાં રહેતા જાવેદ પઠાણની પત્નીને ભગાડી જનાર મુજાહિદે જાવેદને બંદૂક બતાવી જમણા હાથ પર ગોળી મારી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા જાવેદને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે વેજલપુર પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને ગણતરીના કલાકોમાં જ ફાયરિંગ કરનાર મુજાહિદ અને તેના સાગરીતને ઝડપી લીધો હતો. ત્યારે પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે આરોપીઓને ઉઠક બેઠક કરવી કાયદાનું ભાન કરાવ્યું હતું. જય હિન્દ, જય ભારત.